સુપરસ્ટાર દેશ ફેમ ચેનલમાં મારા દરેક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોયું છે કે ગઈકાલની વાત છે, આપણા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાજીને જે રીતે 7 વર્ષની સેશન કોર્ટે જે સજા આપી છે એ સાંભળીને ખૂબ જ દુઃખ થયું. કેમ કે એક આદિવાસી સમાજનો ભરોસો છે, આદિવાસી સમાજમાંથી આવે છે, આદિવાસીઓ માટે લડે છે. હું અવારનવાર આવા નેતાઓ વિશે વિડીયો બનાવું છું. આપણે પાર્ટી સાથે કોઈ જ મતલબ નથી મિત્રો. વારંવાર કહું છું કે હું એ આમ આદમી પાર્ટીનો નેતા હોય યા ભારતીય જનતા પાર્ટીનો હોય યા કોંગ્રેસ પાર્ટીનો, પણ હંમેશા જે આદિવાસીઓ માટે લડે છે, હું એક આદિવાસી સમાજમાંથી બિલોંગ કરું છું, એટલે હર હંમેશ આદિવાસીઓના પડખે ઊભા રહે છે. એના માટે આપણે એને પસંદ કરીએ છીએ. તો મિત્રો, સેશન કોર્ટે જે રીતે એમને 7 વર્ષની જે સજા ફટકારી છે, એ સજા જોઈને આપણને તો એવું લાગે છે કે ખરેખર આ કોઈક પ્લાનના ભાગરૂપે આ સજા થઈ ગઈ છે. ઘણા બધા આપણે એવા જોઈએ છે, ખૂબ જ ગુંડાઓ ગુજરાતમાં ફરી રહ્યા છે, ખૂબ લૂંટફાટ થઈ રહી છે, ખૂબ જ મર્ડરો થઈ રહ્યા છે, બળાત્કારો થઈ રહ્યા છે, એક્સિડન્ટો થઈ રહ્યા છે, ઘણા બધા આવા કિસ્સાઓ થઈ રહ્યા છે. તો દોસ્તો, શું એ કિસ્સાઓ થઈ રહ્યા છે? લોકો મર્ડર કરીને બહાર ફરે છે, મેં જોયા છે. એ નિર્દોષ સાબિત થઈ જતા હોય છે. ઘણા લોકો ઘણા બધા એવા કૃત્યો કરે છે, મોટામાં મોટી ચોરી કરીને પણ એમને સજા નથી થતી. ઘણા બધા બુટલેગરો ખૂબ મોટા પ્રમાણમાં દારૂ વેચે છે, એમને પણ ક્યારેય સજા નથી થતી, એમની ધરપકડ પણ કરવામાં નથી આવતી. ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કરોડો રૂપિયાનો, અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, એ લોકોને પણ ક્યારેય ગુનો લાગતો નથી. તેવી જ રીતે ઘણા બધા યાર કહેવા જઈએ, ગણાવવા જઈએ તો કલાકો વીતી જાય એટલા બધા કેસો ચાલી રહ્યા છે સેશન કોર્ટોમાં, હાઈકોર્ટમાં, પણ આવી કોઈને સજા જલ્દી થતી નથી. એક સામાન્યમાં સામાન્ય કેસને પૂરો કરવા માટે 5 વર્ષ, 10 વર્ષ, 7 વર્ષ નીકળી જતા હોય છે, પણ આ ટૂંક જ ગાળાના સમયમાં, એટલે કે 2023થી લઈને અત્યાર સુધી, એટલે કે 2-2.5 વર્ષના સમયગાળામાં ચૈતર વસાવાજીને આ સજા થઈ ગઈ છે, 7 વર્ષની. તો મિત્રો, ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષના નેતાઓએ યા વિરોધ પક્ષને ડર છે કે ચૈતર વસાવા ક્યાંક અમારું નુકસાન ના કરે, ચૈતર વસાવા ક્યાંક અમારા આદિવાસી એટલે કે આદિવાસીઓને જાગૃત ના કરી દે, ક્યાંક આદિવાસીઓનો અવાજ બનીને વધુ ઉપર લેવલ ના પહોંચ્યા, વધુ લોકપ્રિય ના બની જાય. આવા અનેક પ્રશ્નો છે. કેમ કે અવારનવાર ચૈતર વસાવાજી આદિવાસીઓ માટે જેલ પણ જઈ આવ્યા છે, વારંવાર જેલ જતા હોય છે, વારંવાર પ્રશ્નો ઉઠાવતા હોય છે. ખેડૂતના પ્રશ્નો હોય, અનામતના પ્રશ્નો હોય, યા કોઈ કંપનીઓમાં જે મજૂર વર્ગ છે યા નોકરિયાત વર્ગ છે, એમના માટે એમની કોઈ પણ બાબતની લડાઈમાં સાથ સહકાર આપે છે. કાયમી નોકરીની વાત હોય યા એમની રોજગારીના ભથ્થાની વાત હોય, બધા જ પ્રકારે એ મજૂર વર્ગના તેમજ આદિવાસીઓના પડખે ઊભા રહે છે. એટલે કે ખાસ કરીને ગરીબોને ખૂબ જ સહાયરૂપ થાય, ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે. તો મિત્રો, શું એ ગરીબોની સેવા કરવાનો, આદિવાસીઓનો અધિકાર અપાવવાનો, આદિવાસીઓ માટે લડવા માટેની એમને આ સજા મળી છે? ખરેખર મિત્રો, ખૂબ દુઃખની વાત છે કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી, અથવા તો મેં મારી ઉંમરમાં આજ સુધી આજે ચૈતર વસાવા જેવા નેતા મેં જોયા નથી, અને એવા નેતાનું નામ પણ સાંભળ્યું. હા, અવારનવાર ઘણા બધા એવા નેતાઓ છે, અનંત પટેલની વાત હોય, છોટુભાઈ વસાવાની વાત હોય, યા આવા કોઈક નેતાઓના આદિવાસીઓ માટે લડવા માટે હર હંમેશા લડતા પણ જોયા છે અને સાંભળ્યા પણ છે મિત્રો. પણ ખાસ કરીને જે ચૈતર વસાવા જે આક્રમક મૂડમાં અને આદિવાસીઓ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, આદિવાસીઓ માટે હર હંમેશા લડી રહ્યા છે ને, ત્યારે એને રોકવાની કોશિશ થઈ રહી છે તેમ પણ જણાઈ રહ્યું છે દોસ્તો. તો શું મિત્રો, આદિવાસી સમાજનો અવાજ હવે દબાઈ જશે? આદિવાસી સમાજ હવે કોના પર ભરોસો કરશે? આ બધા જ સવાલો છે. શું મિત્રો, ચૈતર વસાવાજીનું જે રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે? શું મિત્રો, આદિવાસી સમાજના હીરોનો અવાજ હવે ક્યારે નહીં આપણને સાંભળવા મળે? શું મિત્રો, ચૈતર વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે? આવા અનેક પ્રશ્નો છે. હવે એ પ્રશ્નોના જવાબ માત્ર ચૈતર વસાવા આપી શકે છે, બાકી એના સિવાય કોણ આપી શકે?
અને ખાસ કરીને દોસ્તો આ બધા પ્રકરણને જોઈએ તો એવું પણ મહેસૂસ થઈ રહ્યું છે, લાગી રહ્યું છે કે હવે લગભગ ચૈતર વસાવાજીની કારકિર્દી ખતમ થવા જઈ રહી છે, અથવા તો એમને ભારતીય જનતા પાર્ટીમાં જવું પડશે એવું પણ સમીકરણ જોવાઈ રહ્યા છે. તો હવે જોવું રહ્યું કે ચૈતર વસાવાજીનું રાજકારણ સંપૂર્ણ પૂરું કરી દેશે, યા અડીખમ ઊભા રહેશે, યા તો ફિર ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે. આવા અનેક પ્રશ્નો છે, કેમ કે કઈ રીતે આટલા જલ્દી આવી સજા થઈ ગઈ એ પણ મિત્રો સમજમાં નથી આવતું. મેં ગઈકાલે જ્યારે પણ સાંભળ્યું તો ખૂબ જ દુઃખ થયું, કેમ કે હું એક આદિવાસી સમાજમાંથી બિલોંગ કરું છું. એટલે મને એક આશાનું કિરણ આ ચૈતર વસાવાજીમાં લાગતું હતું કે આવનાર કદાચ 2-5 વર્ષમાં આદિવાસીઓનો અધિકાર અપાવશે, આદિવાસીઓને કંઈક ને કંઈક ફાયદો થશે, ચોક્કસથી ફાયદો થશે મિત્રો. કેમ કે અવારનવાર માત્ર ને માત્ર સ્વાર્થ વગર એ આ ગુજરાતના દરેક આદિવાસીઓ માટે લડતા આવ્યા છે અને લડતા રહેશે એવી પણ અમને વિશ્વાસ અને ભરોસો. તો મિત્રો, જો તમે આદિવાસીમાંથી બિલોંગ કરતા હોય અથવા તો આદિવાસી છો ગુજરાતના, તો ચૈતર વસાવાજીને સપોર્ટ કરશો એવી પણ હું આશા રાખું છું. આપણે કોઈ પાર્ટી, કોઈ સરકારનો પણ વિરોધ નથી કરતા, પણ માત્ર એક આપણા આદિવાસી નેતા જે આપણો અવાજ બની રહ્યા છે, આવા નેતાનો સાથ સહકાર આપણે આપવો જોઈએ અને વધુ પ્રમાણમાં લોકો એમનો સાથ સહકાર આપે અને એમને ન્યાય મળે અને જેલની બહાર આવે એવી પણ આપણે આશા અને અપેક્ષા રાખીએ છીએ. અને જેટલા બને એટલું આપણો આ વિડીયો શેર કરો મિત્રો, જેથી આપણા ટાઈગર, આપણા આદિવાસીના સિંહ એવા ચૈતર વસાવાજી બહાર આવે જલ્દીથી જલ્દી. અને આવા સામાન્ય કેસમાં 7 વર્ષની સજા કેમ? 7 વર્ષ કોઈ નાની વસ્તુ નથી, નાનો સમયગાળો નથી મિત્રો, ખૂબ જ મોટો સમયગાળો છે. 6 મહિનામાં 12 મહિનાની વાત હોય તો એટલા ટાઈમમાં પણ ઘણું બધું પરિવર્તન યા ઘણું બધું વાતાવરણ ચેન્જ થઈ જતું હોય છે. તો આ 7 વર્ષનો સવાલ છે, એક આદિવાસીના અવાજનો સવાલ છે મિત્રો, જેથી આપણો આ વિડીયો વધુ ને વધુ લોકો સુધી શેર કરજો. જેટલા પણ ગુજરાતમાં આદિવાસી લોકો છે એમના સુધી આ મારો વિડીયો પહોંચવો જોઈએ મિત્રો, જેથી આપણા ચૈતર વસાવાજીને સાથ સહકાર મળે અને એમના સાથે જે અન્યાય થઈ રહ્યો છે ને એને ન્યાય મળે દોસ્તો.